આજરોજ જીએસએફસીના કોન્ટ્રાક્ટ પરના છૂટા કરાયેલા 1250 જેટલા કર્મચારીઓને કંપની દ્વારા કામ પર પાછા લઈ તેમના પ્રશ્નોના નિરાકરણની બાહેધરી આપવામાં આવી હતી। કર્મચારીઓ ખુશખુશાલ થઈ ગયા હતા। વડોદરા શહેરની નજીક આવેલી જીએસએફસી કંપનીના કર્મચારીઓને છેલ્લા 1 મહિનાથી કંપની મેનેજમેન્ટ દ્વારા હેરાન પરેશાન કરી તબક્કાવાર નોકરી પરથી છૂટા કરી દેવામાં આવી રહ્યા હતા। 10 થી 15 વર્ષ જૂના કર્મચારીઓને છૂટા કરી દેતા અનેક કર્મચારીઓ રોજગારીથી વંચિત થઈ ગયા હતા। કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓની માંગણીઓ નહીં સંતોષી તેમને નોકરી પરથી બરતરફ કરવાના આયોજન સામે આજે કર્મચારીઓ ગેટ બહાર ધરણા પર બેઠા હતા અને કંપની મેનેજમેન્ટ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો। આજરોજ કંપની સત્તાધીશો સામે કર્મચારીઓની સમગ્ર મુદ્દે મીટિંગ મળી હતી, જેમાં કંપની સત્તાધીશો કામદારો સામે ઘૂંટણીએ પડી ગયા હતા અને તેમની તમામ માંગ પૂરી કરી આપવાની બાહેધરી સાથે તમામ કર્મચારીને કામ પર પાછા લીધા હતા, જેને લઈ કર્મચારીઓમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ હતી। કોન્ટ્રાક્ટર ने बोलाया था ने मैनेजमेंट ने कीधुं कि भाई 240 દિવસનો પ્રોબ્લેમ છે, સોલ્વ થઈ ગયો છે। કયા કર્મચારીઓ લઈ લેવામાં આવશે? આ લેબર કોન્ટ્રાક્ટર લેબરના માણસો છે ને, લઈ લેશે ને બધાને। કર્મચારીઓ નથી, આ લોકો કામ કરવાવાળા વર્કર છે, પેલા લેબર છે। दो दिन का पगार तो देना ही पड़ेगा।